નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને ખાસ કરીને આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ડિપ્રેશન સિસ્ટમ છે તે ધીમી ગતિએ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે અને આવનારી 24 કલાકની અંદર સિસ્ટમ છે તે વધુ ઉત્તર દિશા તરફ આગળ વધતા વરસાદની તીવ્રતામાં જોરદાર વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ જોવા મળી રહી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશન તરીકે જોવા મળી રહી છે. એટલે બંને સમુદ્રમાં અત્યારે એક્ટિવિટી જોરદાર જોવા મળી રહી છે. પરંતુ બંગાળની ખાડીવાળી સિસ્ટમ વધુ મજબૂત થઈ વાવાઝોડામાં ફેરવાય તો પણ એનો ખતરો ગુજરાતને નથી. એટલે ક્યાંય પણ એવી અફવા આવે કે ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે અથવા તો ક્યાંય પણ એવા ટાઇટલ દેખાય વાવાઝોડા બાબતના, તો તે અફવા ગણીને તેને નકારી નાખવી. કારણ કે અત્યારે ખાસ કોઈ એવો વાવાઝોડાનો ખતરો ગુજરાત માટે જણાઈ રહ્યો નથી. અમુક જે ચેનલો છે તેમાં એક પ્રકારે આવા ખોટા વાહિયાત ન્યૂઝ ફેલાવી અને એક પ્રકારે અત્યારે ખેડૂતોને ખૂબ જ કપરો સમય હોય છે અને આ સમયગાળા દરમિયાન એ લોકો છે બીવરાવે છે તે ખૂબ વ્યાજબી ના ગણી શકાય. કારણ કે અત્યારે ખૂબ જ એક પ્રકારે મુસીબતનો સમય ખેડૂત મિત્રો માટે છે. ત્યારે ખાસ કરીને આ પ્રકારના અફવાઓથી દૂર રહેવું. તો મિત્રો, વાત કરીએ આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કયા વિસ્તારમાં જોરદાર જોવા મળી શકે છે તે વિશે વાત કરીએ તે પહેલા ગઈકાલે પણ આપણે આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢ જિલ્લો છે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લો છે, અમરેલીના રાજકોટ જિલ્લાના ભાગો છે, પોરબંદર જિલ્લાના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતના સેન્ટરોમાં વરસાદની તીવ્રતા વધુ રહી હતી. નવસારીના અમુક સેન્ટરોમાં 2 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળ્યો છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આજથી વરસાદની ગતિવિધિ વધશે. જેમ ડિપ્રેશન સિસ્ટમ ઉપર થોડી આવશે તેમ વરસાદની ગતિવિધિમાં હજી મોટો વધારો થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર ચાલુ રહેશે. જેમાં સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર ચાલુ રહેશે. સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં બપોર બાદથી ક્રમશઃ જેમ સમય પસાર થશે તેમ વરસાદનું જોર વધશે. વરસાદની તીવ્રતા પણ વધવાની શરૂઆત થઈ જશે. ખાસ કરીને આ માવઠામાં વધુ અસર જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લાના ભાગો, પોરબંદર અને તેને લાગુ રાજકોટ જિલ્લાના ભાગોમાં રહેવાની શક્યતાઓ દેખાઈ છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોખમ દેખાઈ રહ્યું છે. આવનારી 24 કલાકની અંદર પણ આ જિલ્લાઓ જણાવ્યા છે તેમાં હળવો મધ્યમથી રાત્રિ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. અમુક સેન્ટરમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. એટલે આ જિલ્લાઓ ખાસ સાવચેતી રાખે. બાકીના વિસ્તારો છે સૌરાષ્ટ્રના ભાવનગર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટના ઉત્તર પશ્ચિમના ભાગો છે, જામનગર, દ્વારકા સહિતના મોરબી સહિતના વિસ્તારો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે અને રાત્રિ દરમિયાન એ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં ક્રમશઃ વધારો થતો જશે. તો એ વિસ્તારમાં પણ હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર છૂટાછવાયા ભાગોમાં રહેશે. ત્યારે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં પણ આજે વરસાદનું જોર વધશે અને બપોર બાદથી ક્રમશઃ ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, ગોધરા તેમજ નડિયાદ આજુબાજુના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ થઈ જશે અનેક સેન્ટરોમાં. તો રાત્રિથી આવતીકાલના સમયગાળા સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગો છે, કચ્છના ભાગો છે તેમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે. પરંતુ ખાસ સાવચેતી રાખવા વાળા વિસ્તાર સૌરાષ્ટ્રનો કાંઠા વિસ્તાર છે તેમાં ભારેથી અતિશય ભારે વરસાદની શક્યતાઓ અમુક ક્ષેત્રોમાં દેખાઈ રહી છે. તો આ ભાગોમાં ખાસ સાવચેતી રાખવી. દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ અમુક ક્ષેત્રોમાં જોવા મળી શકે છે. પરંતુ વધુ શક્યતાઓ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથનો જે કાંઠો વિસ્તાર છે તે પટ્ટામાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ આપણે જે શક્યતાઓ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લો તેને લાગુ રાજકોટ જિલ્લાના, જૂનાગઢને લાગુ રાજકોટ જિલ્લાના ભાગોમાં વધુ જોખમ દેખાઈ રહ્યું છે. તો આ ભાગોમાં ખૂબ સાવચેતી રાખવી અને તમારા ખેતી પાકોને યોગ્ય જગ્યાએ પહોંચતા કરી દેવા જેથી કરીને કોઈ મોટું નુકસાન ખેડૂત મિત્રોને ના આવે. તેમજ ખુલ્લા ખેતરમાં ભર પડ્યા હોય, મગફળીના પાથરા પડ્યા હોય તો જેમ બને તેમ વરસાદ ના આવે તે પહેલા યોગ્ય જગ્યાએ અથવા તો યોગ્ય વ્યવસ્થા કરવી અને પાકની સાચવણી કરવી જેથી કરીને આપણે કોઈ મોટું નુકસાન સહન કરવાનો વારો ના આવે. કારણ કે અત્યારે ખેડૂત માટે ખૂબ જ કપરો સમય છે અને અત્યારે ઘણા ખરા ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા છે. અમુક મિત્રોને મગફળી નીકાળવાનું કામ ચાલી રહ્યું છે. તો ખૂબ જ કપરો સમય
અને આ કપરા સમયમાં એક પ્રકારે ચોમાસા જેવો વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.